નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, નીટ 2024 અત્યારે આપણા આખા દેશ માટે એક અલગ જ પ્રકારનો ટોપિક બની ગયો છે. રોજ કંઈક નવા નવા ન્યૂઝ. યસ, આપણે અપડેટ પહેલા ચેક કરવા પડશે. મેં જે લાસ્ટ વિડીયો તમને આપેલો એક સોલ્યુશન કયું હતું, એમાં પણ ઘણા લોકોના પ્રશ્નો છે, એનો પણ હું વ્યવસ્થિત જવાબ આપું છું. અત્યારે પહેલા આપણે અપડેટ જોઈ લઈએ. ત્રણેક પ્રકારના મેઇન હવે આપણી પાસે અલગ અલગ પ્રશ્નો છે. પહેલું, ગોધરામાંથી એક અલગ પ્રકારનું પકડાણું છે કે ભાઈ જે કોઈ સંચાલક હતા એમની પ્લાનિંગ એવી હતી કે બાળકોને OMR શીટ વ્યવસ્થિત ભરાવી દે કે કોઈ પણ એંગલેથી એમને પેપર સોલ્વ કરાવી અને એના માર્ક્સ સારા લઈ આવી દે. આવું મેં બધા જ આખા કેસમાં જોયું. કેટલા ચેક પકડાણા, સંદેશના એક ન્યૂઝ તમને સાથે દેખાડતા જઈએ છીએ. 2.82 કરોડના ચેક એમની પાસેથી મળ્યા છે. હું દરેક જગ્યાએ કોઈ પણ આ વસ્તુને એવી રીતે નથી જોતો. મારો ફક્ત એમ એક જ છે કે પહેલા વહેલા તો આ બધા જ બાળકો અને આ પેરેન્ટ્સને વિશ્વાસ બેસે અને આગળ કંઈક વધી શકે. જે કંઈ પ્રોબ્લેમ્સ થયા છે એને આપણે બધા સાથે મળી અને એવું સોલ્યુશન આપીએ કે જેનાથી એનો વિશ્વાસ પાછો આગળ સ્થાપિત થાય. તો એક કેસ અલગ ચાલે છે. અત્યાર સુધીના આપણા જે કંઈ એના અપડેટ્સ આવ્યા જોઈએ ને, તો કોઈ પેપર લીક કે એવી કોઈ ઘટના ગોધરામાં નથી. એમણે જે કંઈ કોશિશ કરી છે બાયપાસની, હું કહેતો હોઉં છું, એ બહુ અલગ રીતે ટ્રાય કરી, કરાય નહીં. એના પ્રોબ્લેમ્સ પણ આપણી સામે એ સ્ટુડન્ટ ભોગવશે, આપણી સામે બધું આવશે સ્ટેપ બાય સ્ટેપ. બીજો કેસ બિહારનો ચાલે છે કે જેની અંદર પણ બહુ જ સ્ટોરીઓ આવી કે આવી કોઈ ગાડી ફરતી હતી, એના નંબર આ હતા, એ પેપર સોલ્વ કરાવવાના હતા. હવે પાછા એમાં નવા એંગલ એડ થયા કે આમાં આમ પણ હશે, તેમ પણ હશે. પેપર કોઈના હાથમાં આવ્યું નથી આવ્યું, એના કોઈ ઇલેક્ટ્રોનિક કે કોમ્યુનિકેશન એવિડન્સ હજી સુધી બહાર આવતા નથી. એટલે બધું જ સામ સામે જો ઇફ બટ્સ વચ્ચે ચાલી રહ્યું છે. પીડાય છે તમે અને હું, મતલબ જે સ્ટુડન્ટો આવા છે એને આમ જોવા જાવ તો ડાયરેક્ટ એવી રીતે એને નથી એવું કનેક્શન, પણ છતાં એને એમ છે કે જો પેપર લીક થયું હશે અને ખરેખર જો બધું બહાર આવશે તો એનો વિશ્વાસ પાછો તૂટશે. તો આપણી બધાની જવાબદારી છે, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે અલગ અલગ મેક્સિમમ એંગલથી પહેલા તો આ 24 લાખ ઉપરના જે બાળકો એક્ઝામ આપી છે એ દરેક ઓર્ગેનાઇઝેશનની સામાજિક જવાબદારીના ભાગ રૂપે એ પોતપોતાના જે કોઈ એની સાથે કનેક્ટેડ સ્ટુડન્ટ છે એની OMR પ્રોપરલી ફિઝિકલ એક વખત વેરીફાઈ કરે કે કાંઈ પણ એમને આવું લાગે છે ગોધરા જેવું, બિહાર જેવું, તો આપણે એ પહોંચાડીએ એજન્સીઓ સુધી, ગવર્મેન્ટ સુધી, કે જેના લીધે પહેલા વહેલા તો આવા જે બાયપાસ વાળા બધા છે એને સૌથી પહેલા આપણે એક અરીસો દેખાડીએ કે આવું ન કરો. આના લીધે ઘણાની આખી જિંદગી બદલાઈ જાય છે. આ મારો ત્યારે પણ સુઝાવ હતો. ઘણા પેરેન્ટ્સના ફોન મને આવ્યા, સ્ટુડન્ટ્સ પણ કહે છે કે સર તમે કઈ સાઇટથી આ બધું અપડેટ આપતા હતા. ઘણા આને બહુ સરખી રીતે સમજી નહોતા શીખ્યા, એટલે હું આજે ડિટેલમાં આપું છું. આ બે કેસ છે. ત્રીજો કેસ તો બધાની સામે જે કઈ હદે આપણે અત્યારે ફેક ન્યૂઝ, ફેક સ્ટોરીઓના ભોગ બની છે. હું કોઈ વ્યક્તિનું નામ કે કોઈ વ્યક્તિ એનો શું એની પાછળ ઇન્ટેન્સ હશે, મતલબ એનો શું મોટિવ હશે, એ મને નથી સમજાતો અને હું એમાં જવા પણ નથી માંગતો. મને કોઈના વિશે મને એક જ હંમેશા દુઃખ રહેતું હોય કે આ યુવા ધન છે એને મિસગાઈડ, મતલબ એને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવાનું આપણે બંધ કરીએ. જો આવી જ રીતે થશે તો આપણે આખી સમાજને નુકસાન કરી રહ્યા છીએ, આપણે બરબાદ કરી રહ્યા છીએ. કેવા કેવા કેસ આવે છે, શું થઈ રહ્યું છે ને એ એટલીસ્ટ એઝ એ પેરેન્ટ્સ કયો, એઝ એ હું એજ્યુકેશનમાં જે કંઈ મારી બાય હાર્ટ અમુક કોશિશ કરું છું દેવાની, એ બધામાં મને ક્યાંક ક્યાંક દુઃખ જ પેલા થાય છે કે આવું શું કામ લોકો કરે છે. અને પછી આપણી સામે આવા કેસો દર વર્ષે હોય છે કે એના લીધે કેટલી જગ્યાએ કેટલા બાળકોની જિંદગી
ખુદની જે કરે છે એની પણ બરબાદ થાય છે, એના ફેમિલીની પણ બરબાદ થાય છે, એ જે કોઈ જગ્યાએ રહે છે એ નાનું મોટું એના સોસાયટીને પણ નુકસાન જાય છે જ, પણ છતાં પણ આપણી આંખ ઉઘડતી નથી. એના ભાગરૂપે મેં સજેશન આપેલું કે વધારે ને વધારે ટ્રાન્સપરન્સીથી આપણા બાળકોનું ફ્યુચર બચાવવાનો પ્રયત્ન કરીએ. એ જે છોકરીએ બધા મારી OMR ફાટી ગઈ હતી, બધું ફેક જ, બસ ક્યાંક તો 1% તો સત્યને રાખો. હવે તો એ પણ આવ્યું કે 3 વર્ષ પહેલા મેં વેક્સિનનું પણ ઠીક છે વિડીયોઝ છે, બધા યુટ્યુબ ઉપર જ છે. તમને કઈ પણ ડાઉટ હોય કે તમને એમ લાગતું હોય કે આમાં મારે હજી પણ સત્ય ચેક કરવું જોઈએ તો વિડીયો જોજો જ, તમને મળી જશે. અમારો ચાર્વિક એકેડેમિયાનો ક્યારેય પણ અમે જ્યારથી પણ એજ્યુકેશનમાં બધું આ રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલુ કર્યું, જે એક સ્પષ્ટ અમારી આઈટીની ભાષામાં ઓર્ગેનિક જ છે. સારા સમાજના નિર્માણ માટે, આ બાળકોના સારા ફ્યુચર માટે હંમેશા કોઈ પણ ફેક સ્ટોરી, કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવવા નહીં. એના ભાગરૂપે અમે ક્યારેય તમારી સાથે આવા કોઈ અપડેટ લઈને આવશું નહીં. જે કંઈ છે અત્યારે આપણી સામે છે. અમે એમાં એક વધારાનું ઇનપુટ આપેલું કે આવું કરવું જોઈએ, જેથી હજી પણ, આ તો 2 જ કેસ છે ને એક ફેક ન્યૂઝ છે આખા, આવા કોઈ પણ કેસ હોય જો એ પકડાશે તો આખા સમાજને ફાયદો થશે. આ 24 લાખ બાળકોને ફાયદો થશે. પછી પેપર લીક થયું હોય, કોઈ કઈ બાયપાસથી આવા પેપરના આન્સર કીને સોલ્વ કરવાની કોશિશ કરી હોય, જે કઈ થયું હોય એ બહાર આવવું જ જોઈએ. પણ જો નથી તો એના ખોટા ન્યૂઝ પણ ન બનવા જોઈએ. આ પણ અમે સામે એટલું જ દ્રઢપૂર્વક કહીએ છીએ, જેથી કરીને બાળકોનું માનસિક ડિસ્ટર્બન્સ આવું ના થાય. પેરેન્ટ્સ કંઈક કરી શકે આગળ ડિસિઝન લઈને, કારણ કે આ 24 કે 24.5 લાખ બધા જ MBBS ડોક્ટર નથી બની જવાના, બધા જ આયુર્વેદિક ડોક્ટર પણ નથી બની જવાના, બધા જ હોમિયોપેથી ડોક્ટર પણ નથી બની જવાના. મતલબ એની લાઈફ કઈ ત્યાં ઊભી ન રહી જવી જોઈએ. એની પાસે પણ લાઈફમાં કંઈક આગળ એનાથી સારું પણ લખેલું હશે મે બી, તો એ પણ એ દિશામાં આગળ તો વધી શકે, કોન્ફિડન્સ થી કંઈક કરી શકે. BSc પેરામેડિકલ, એગ્રીકલ્ચરના કોર્સ છે આવા, વેટરનિટી મેડિકલનું પણ અત્યારે એટલું સરસ ચાલે છે કે જેમાં તમારી લાઈફ સારી થઈ શકે એમ છે. ફિઝિયોથેરાપી કોર્સ, મતલબ અત્યારે જે કોઈ દુનિયા આગળ વધી છે એમાં અઢળક તકો રહેલી છે. શું આ બાળકોને આપણે એક જ જગ્યાએ ઉભા રાખી દેશું કે બસ આ નથી થયું ને એટલે તમારી લાઈફ ખતમ? એના ભાગરૂપે અમે એ ડિટેલ વિડીયો આપેલો, અમે આપતા રહેશું. તમારો સાથ અને સહકાર આવો જ મળતો રહેશે એ આશા સાથે. હિન્દીમાં પણ અમે વિડીયો ચાલુ કર્યા છે. હું બાય હાર્ટ રિક્વેસ્ટ કરીશ કે હવે સેમ વિડીયો તમને હિન્દીમાં પણ આ જ રીતે મળશે. મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. એમાં અમારો ધ્યેય એક સ્પષ્ટ છે કે સારો, જેમ ફેક આવે બધી સ્ટોરીઓનો પણ એક માહોલ અલગ બની જાય છે, એમ આપણો જે તમને એમ લાગે કે આ પ્રોપર ન્યૂઝ છે તો એનું પણ એક સમાજમાં પ્રોપર મેસેજ જવો જોઈએ. હું તો ત્યાં સુધી ઇનપુટ આપીશ કે અમારો આઈટી નો એક એલ્ગોરિધમ હોય છે, જેમને હિન્દી લેંગ્વેજ સાથે વ્યવસ્થિત કનેક્ટિવિટી હોય એ હિન્દી વિડીયો પણ જુઓ. જે તમારી વ્યુઅરશિપ આવશે એના ભાગરૂપે પણ એ વિડીયો ઓટોમેટિક મેક્સિમમ લોકો સુધી પહોંચશે. અમે ક્યારેય કોઈ એડવર્ટાઇઝ કરતા નથી, ક્યારેય કોઈ એવા ફેક સ્ટોરીઓમાં ભાગ લેતા નથી. એટલે મે બી અમારી ચાલ અત્યારે કાચબા જેવી હશે, પણ અમને એક વિશ્વાસ છે કે નિર્માણ તો કંઈક સારું થશે. એના ભાગરૂપે પણ હું આ બાય હાર્ટ ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ એ પણ કરું છું કે ઇન્ટેલિજન્ટ એજ્યુકેશન સિસ્ટમ, જે અમારી INTED-SYS ની જે યુટ્યુબ ચેનલ છે, તમને હિન્દી સાથે એમ વ્યવસ્થિત ફાવતું હોય, તમને એમ લાગતું હોય તો એ ચેનલ પણ જોજો. હજી અમે વધારે ને વધારે તમને આવું બધું એજ્યુકેશનનું આપશું. અગેન આપણે મેઇન ટોપિક ઉપર સુપ્રીમ કોર્ટે આપણે 3 કેસ પણ જોયા. સુપ્રીમ કોર્ટે અગેન પાછું કહી દીધું છે કાઉન્સેલિંગ ઉપર કોઈ પણ પ્રકારની રોક લાગશે નહીં. જે કોઈ 23 તારીખે 1563 સ્ટુડન્ટ, તમે એની સાઇટ ખોલશો એટલે જે 1563 સ્ટુડન્ટને જ, બીજા કોઈ કઈ એપ્લાય કર્યું નથી, એટલે 1563 સ્ટુડન્ટની જેમને દેવી હોય એમની રી એક્ઝામ 23 જૂન, એનું એડમિટ કાર્ડ પણ હવે ડાઉનલોડ થવાનું આજથી ચાલુ થઈ ગયું છે. 30 તારીખે એમનું રિઝલ્ટ પણ NTA આપી દેશે અને 6 તારીખે કાઉન્સેલિંગ રોકાવાના ચાન્સીસ એઝ ઓફ નાઉ, આજે 20 જૂને
અમને 0 દેખાય છે. સ્ટીલ કોઈ પણ તમને હજી પણ ડાઉટ હોય તો મેં જે પ્રશ્નો આપેલા છે લાસ્ટ વિડીયોમાં પણ આપેલા કે એ પ્રમાણે તમે NTA તમારી સ્કૂલ તમારા જે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છો એમાં તમે તમારા વ્યૂ રજૂ કરી અને આગળ વધી શકો. આ અમારો ધ્યેય હતો ત્યારે વિડીયો દેવાનો. પણ આ સિવાય મારા વિડીયો આવી જ ગયા છે. આની પહેલાને તમે વિડીયો જોશો 112 કોલેજ અને 58 કોલેજનો સીટ વધારો. અમે આવા જેન્યુઅન મુદ્દા ઉપર હજી પણ હમ્બલ રિક્વેસ્ટ કરી છે આ બધી જ ગવર્મેન્ટ એજન્સીઓને પણ કે કોઈ આ વિડીયો નથી આપતું. આ બધું જ 6 જુલાઈ પહેલા કન્ફર્મ કરી દો, જેથી કરીને આ બધા જ બાળકો અને પેરેન્ટ્સ એની ચોઇસ ફિલિંગ પછી ઓલ ઓવર ઇન્ડિયા કોટા ડીમ્ડ યુનિવર્સિટીઓ એટલે 51 કે 52 અત્યારે જે સેન્ટ્રલ થી ડાયરેક્ટ ભરાશે. પછી એ સિવાય આપણી એમ્સ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં જે AMU અને BHU ચાલે છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, એ સિવાય જીપમર્સ આપણી 2 અને 20 આપણી એમ્સ અત્યારે જેમાં એડમિશન મે બી એકાદી વધી પણ જાય. ગવર્મેન્ટ વિશે આપણે કંઈ અત્યારથી પ્રેડિક્ટ ન કરી શકીએ. પ્લસ આ બધી કોલેજો મારા 2023 ના બધા જ વિડીયો જોજો. હજી પણ ઘણો તમને ક્યાંક ને ક્યાંક બેનિફિટ થશે. શું સ્ટેપ્સ ઉપર કેવા ઇશ્યુ આવતા હોય છે. પહેલા રાઉન્ડમાં બધી જ PWD સીટો મતલબ ફિઝિકલ ડિસેબિલિટી વાળી સીટો જે છે જે કેટેગરીમાં હશે એ વેંકટ ખાલી રહે છે, કારણ કે એટલા સ્ટુડન્ટ્સ જ નથી હોતા. NRI ની સીટો ખાલી રહેશે. પછી એ બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં જશે પાછી ડાયરેક્ટ. આ બધા જ ટાઈમલાઈન આ બધી જ પ્રોસેસની તમને ડિટેલ સર્વિસ પણ અમે આપીએ છીએ છેલ્લા 2 વર્ષથી. એવી જ રીતે આ વર્ષે પણ મળશે. હજી પણ તમને એમાં પણ ચાન્સ છે. અત્યારે અમારી પ્રાઇસ એ છે 2999. જે દિવસે મેરિટ લિસ્ટ ઓલ ઓવર ઇન્ડિયાનું પડશે એ દિવસથી અમારી મેઇન પ્રાઇસ 3499. અત્યારે અમે જે કંઈ તમને એક ડિસ્કાઉન્ટ આપીએ છીએ ક્લોઝ થઈ જશે. અમે ડેડલાઇન ફિક્સ જ રાખી છે ઓર એકદમ ઓર્ગેનિક જ અત્યારે આ બેનિફિટ છે. હજી પણ લેવું હોય તો લઈ લેજો. અને હવે મારો જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર હું તમને જે અત્યારે બોલ્યો કે આવી 700 ને જે આપણી 6 કોલેજ લિસ્ટમાં દેખાય છે 1,09,170 સીટ છે, એની અંદર તમે ડિટેલમાં નહીં ગયા હો પણ 2 કોલેજમાં 0 સીટ છે. 2 વર્ષથી એમાં કોઈ એડમિશન થતા જ નથી, લિસ્ટમાં નામ છે. એટલે 704 કોલેજ છે. એમાં પણ જીપમરમાં પાછું એક અલગ છે કે જીપમર એક કોલેજની અંદર 150 સીટ અલગ અને 50 સીટ અલગ એવું દેખાડે છે, ભરાય છે કંઈક અલગ જ. આવા બધા જ રિયલ ટાઈમના જે ડેટા છે એ ડેટા સાથે હંમેશા તમારી સાથે અમે રહીશું. એમાં ઇન્ટરનલ પુંડુચેરીના પણ અમુક કોટા છે. એ સિવાય ઘણા સ્ટુડન્ટને આવા ઘણા બેનિફિટ મળી શકતા હોય ઓલ ઓવર ઇન્ડિયા કોટા થ્રુ. આ બધું જ ડિટેલ હવે અમે વેબ અને એપમાં પણ પ્લાનિંગ કરીએ છીએ કે 25 જૂન સુધીમાં તમને ઘણું મળશે. વેબ ઉપર મતલબ કોમ્પ્યુટર ઉપર તો અમે તમને હવે મારા નેક્સ્ટ વિડીયોમાં જ મે બી ઘણું શો કરીએ છીએ. ગુજરાતનું દરેકે દરેક કોલેજનું ઓલ ઓવર ઇન્ડિયા કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા થી લઈ અને ઓપન કોટાની ડિટેલ બધી જ ઇન્ફોર્મેશન અમે તમને આપશું. કનેક્ટ રહ્યો. અત્યારના બધા અપડેટ મેં તમને આપી દીધા. ચાર્વિક એકેડમીની યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, અમારી ઇન્ટેન્સિસની યુટ્યુબ ચેનલ, આ બધામાં તમને જે કોઈ આવા અપડેટ્સ મળતા રહે એના માટે એને સબસ્ક્રાઇબ કરીને રાખો. કંઈ પણ ક્વેશ્ચન્સ હોય કમેન્ટ કરજો, મેક્સિમમ આન્સર આપવાની કોશિશ કરીશ. યસ, કટ ઓફ વિશે મહેરબાની કરીને પ્લીઝ, મેં પહેલા જ કીધું છે કે મને પોલ કે આવા બધા ડેટા ખાલી એક્સપેક્ટેડ આપવામાં ક્યારેય ચાર્વિકની ટીમને રસ એવો નથી જ રહ્યો. એ ખાલી વ્યુઅરશિપ હશે. અમારો પરફેક્ટ ડેટા જે દિવસે ગુજરાતની મેરિટ લિસ્ટ બહાર પડશે એ દિવસે અને જે દિવસે ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ લિસ્ટ બહાર પડશે એ દિવસે અમે ઓલ ઓવર ઇન્ડિયા કોટાનું તમને ડિટેલ જ્યારે ચોઇસ ફિલિંગ લોક થશે એ પછીના દિવસે અમે પરફેક્ટ આપશું કે આ અમારું એક્સપેક્ટેડ રિસર્ચ છે, અહીંયા એડમિશન અટકશે. ત્યાં સુધી મળીએ છીએ બધા વિડીયો સાથે, ન્યૂઝ સાથે. નમસ્કાર, થેન્ક યુ.